વૃશ્ચિક રાશિ સાવધાન, જુલાઈ 2025ની 10 ખૂબ જ સચોટ આગાહીઓ. વૃશ્ચિક રાશિ સાવધાન, જુલાઈ 2025ની 10 ખૂબ જ સચોટ આગાહીઓ. મિત્રો, વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલતા રહે છે, જેની વ્યાપક અસર રાશિચક્રના 12 રાશિઓ તેમજ દેશ અને વિશ્વ પર જોવા મળે છે. આ સમય દરમિયાન જુલાઈ મહિનામાં 3 મોટા ગ્રહોનો મોટો પરિવર્તન થવાનો છે. એટલે કે કર્મફળદાતા શનિદેવની સાથે મંગળ અને બુધ પણ વક્રી થશે અને તમામ 12 રાશિઓ પર તેમનો ખાસ પ્રભાવ પડશે, જેમાં વૃશ્ચિક રાશિના લોકોએ જુલાઈ મહિનામાં ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે. તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા વૃશ્ચિક રાશિના લોકોની ચંદ્ર રાશિ પર આધારિત છે. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી નથી થતા, જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી હોય છે. બીજા બધા ગ્રહો સમયાંતરે તેમની ગતિ ધીમી કરે છે અને વક્રી સ્થિતિમાં જાય છે. આ સ્થિતિમાં ગ્રહની ઊર્જા સામાન્ય કરતાં વધુ તીવ્ર બને છે, પરંતુ ગ્રહ પોતે તે ઊર્જાને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે. તેથી વક્રી ગ્રહની ગતિ અસ્થિર બની જાય છે અને તેના પ્રભાવોની યોગ્ય આગાહી કરવી મુશ્કેલ બની જાય છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે શુભ પરિણામો આપવાને બદલે વક્રી ગ્રહો મોટાભાગે અશુભ પરિણામો આપે છે. આનું કારણ એ છે કે તેમની ઊર્જા અનિયંત્રિત અને ફસાયેલી હોય છે, જેના કારણે નકારાત્મક અસરોનું જોખમ વધે છે. આ સમયે ગ્રહોના પ્રભાવથી સાવધાની રાખવી જોઈએ અને મોટા નિર્ણયો વિચારપૂર્વક લેવા જોઈએ, જેથી અનિચ્છનીય સમસ્યાઓ ટાળી શકાય. જુલાઈ 2025માં 3 મુખ્ય ગ્રહો શનિ, બુધ અને નેપચ્યુન વક્રી સ્થિતિમાં પ્રવેશ કરશે, જેના કારણે બધી રાશિઓ પર વિવિધ અસરો જોઈ શકાય છે. મિત્રો, 13 જુલાઈ સવારે 9:36 થી 28 નવેમ્બર સુધી શનિ લગભગ 138 દિવસ માટે વક્રી રહેશે, જે ધીમી પ્રગતિ, અવરોધો અને ધીરજની કસોટીનો સમય હશે. બુધ 18 જુલાઈ રાત્રે 10:13 થી 11 ઓગસ્ટ સુધી લગભગ 25 દિવસ માટે વક્રી રહેશે, જેના કારણે વાતચીતમાં વિક્ષેપ, ગેરસમજ અને વિચારોમાં મૂંઝવણ શક્ય છે. બીજી તરફ નેપચ્યુન 5 જુલાઈ સવારે 2:58 થી 10 ડિસેમ્બર સુધી લગભગ 159 દિવસ માટે વક્રી રહેશે, જેના કારણે માનસિક મૂંઝવણ, ભાવનાત્મક અસ્થિરતા અને જીવનમાં અનિશ્ચિતતા વધી શકે છે. વૈદિક જ્યોતિષમાં નેપચ્યુન મુખ્ય નથી, પરંતુ આધુનિક જ્યોતિષમાં તેનો પ્રભાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી વૃશ્ચિક રાશિના જાતકો, ચાલો જાણીએ કે આ ગ્રહોના વક્રી થવાથી તમારા રોજિંદા જીવન પર કેવી અસર પડશે. જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે? તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રીમાન નારાયણ લખો અને વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી તમને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે. તો મિત્રો, જુલાઈ મહિનાની તે 10 મોટી આગાહીઓ વિશે અમને જણાવો. નંબર 1, વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે જુલાઈ 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે. હા મિત્રો, કારણ કે 14 જૂનથી 15 જુલાઈ સુધી સૂર્યનું ગોચર આ મહિનામાં અનુક્રમે તમારા 6ઠ્ઠા અને 7મા ઘરમાં થઈ ચૂક્યું છે. એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તમને અનુકૂળ પરિણામો આપશે. સૂર્ય ભગવાનની અનંત કૃપાથી તમને 15 જુલાઈ સુધી અનુકૂળ પરિણામો જોવા મળશે, જ્યારે બીજા ભાગમાં પરિણામો નબળા રહી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે મંગળ 28 જુલાઈ સુધી તમારા 8મા ઘરમાં રહેશે, જે અનુકૂળ પરિસ્થિતિ નથી. મિત્રો, 28 જુલાઈ પછી મંગળ તમારા ભાગ્ય સ્થાનમાં જશે. મંગળ અહીંથી પણ અનુકૂળ પરિણામો આપી શકશે નહીં, પરંતુ જો આપણે સરખામણી કરીએ તો 28 જુલાઈ પછીનો સમય થોડો સારો હોઈ શકે છે. હા મિત્રો,
આ મહિને બુધનું ગોચર તમારા 7મા ઘરમાં રહેશે. આમાંથી 18 જુલાઈથી બુધ વક્રી થશે, તેથી બુધ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તે જ સમયે તમને જણાવી દઈએ કે ગુરુનું ગોચર જુલાઈમાં તમારા 6ઠ્ઠા ઘરમાં રહેશે અને રાહુના નક્ષત્રમાં રહેશે. તેથી ગુરુ તરફથી પણ અનુકૂળ પરિણામોની અપેક્ષા નથી. હા મિત્રો, શુક્રનું ગોચર 26 જુલાઈ સુધી તમારા 5મા ઘરમાં રહેશે, જે અનુકૂળ પરિસ્થિતિ છે. 26 જુલાઈ પછી શુક્રનું ગોચર 6ઠ્ઠા ઘરમાં રહેશે, જેને નબળી સ્થિતિ કહેવામાં આવશે, એટલે કે શુક્ર મોટા ભાગે અનુકૂળ પરિણામો આપવા માંગશે. શનિનું ગોચર તમારા 3જા ભાવમાં હશે અને તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે. રાહુનું ગોચર તમારા 2જા ભાવમાં હશે, એટલે કે રાહુ પાસેથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જુલાઈમાં કેતુનું ગોચર તમારા 8મા ભાવમાં હશે. આવી સ્થિતિમાં કેતુ પણ તમારા માટે નબળા પરિણામો આપી શકે છે. મિત્રો, આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ મહિને તમને મિશ્ર પરિણામો મળી શકે છે, જેમાંથી પરિણામો સરેરાશ સ્તરના હોઈ શકે છે અથવા કેટલાક લોકો તેમની સ્થિતિ અનુસાર સરેરાશ કરતાં સારા પરિણામો મેળવી શકે છે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 14 જુલાઈ સુધી ગ્રહોની શુભ સ્થિતિને કારણે તમને વધુ સારા પરિણામો મળશે, પરંતુ મિત્રો, 14 જુલાઈથી 31 જુલાઈ સુધી તમારે તમારો સમય સાવધાની સાથે વિતાવવો પડશે. હા મિત્રો. નંબર 2, વૃશ્ચિક રાશિની ગૌણ આગાહી કહે છે કે જુલાઈ 2025નો મહિનો તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ કહી શકાય. હા મિત્રો, આ મહિને ગ્રહોની ગતિમાં પરિવર્તનને કારણે તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાંથી અનુકૂળ પરિણામો મળવાના છે. હા મિત્રો, જુલાઈ મહિનામાં તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિનાની 26 તારીખ સુધી તમારા 5મા ભાવમાં તેની પોતાની રાશિમાં રહેશે, જેને સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે શુક્રની કૃપાથી 26 જુલાઈ સુધી તમારું કાર્યક્ષેત્ર સારું રહેશે. તમે તમારા વ્યવસાયમાં સારું કરશો, જેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે, તેમજ તમે નોકરીમાં પણ સારું કરી શકશો. જો કે વ્યવસાયનો ગ્રહ બુધ આ મહિને ખૂબ અનુકૂળ નથી. તેથી શુક્ર જે સફળતા આપવા માંગે છે, તે સ્તર તમને સફળતા નહીં મળે, એટલે કે સફળતાનો ગ્રાફ થોડો નબળો હોઈ શકે છે, પરંતુ કાર્યક્ષેત્રમાં ઘણી હદ સુધી અનુકૂળતાની શક્યતા છે. બુધના લક્ષણો જોઈને લાગે છે કે આ મહિને તમને વ્યવસાયમાં સરેરાશ પરિણામ મળી શકે છે, પરંતુ નોકરીની દ્રષ્ટિએ મહિનાનો પહેલો ભાગ ખૂબ સારા પરિણામો આપી શકે છે. મહિનાના પહેલા ભાગમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારું સંકલન ખૂબ સારું હોઈ શકે છે. તમારા બોસ તમારી કાર્યશૈલીથી ખુશ થઈ શકે છે. બીજી બાજુ મહિનાનો બીજો ભાગ પ્રમાણમાં નબળો હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે જુલાઈ 2025 મહિનો તમારા કાર્યક્ષેત્ર માટે સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે, જેમાંથી નોકરી કરતા લોકો પ્રમાણમાં સારા પરિણામો મેળવી શકે છે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે જુલાઈ 2025 મહિનો તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. હા મિત્રો. નંબર 3, વૃશ્ચિક રાશિની ત્રીજી આગાહી કહે છે કે જો આપણે જુલાઈ 2025 મહિનામાં તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ, તો મિત્રો, નાણાકીય બાબતોની વાત કરીએ તો આ મહિને તમારા નફા ઘરનો સ્વામી મંગળ 8મા ઘરમાં રહેશે, જે નફાની સાતત્યમાં અવરોધો ઊભી કરવાનું કામ કરી શકે છે. જો કે 8મા ઘરમાંથી નફાનો સ્વામી મંગળ નફા ઘર પર નજર રાખશે. તેથી વચ્ચે તમને અણધાર્યો લાભ થશે, પરંતુ સતત લાભ મેળવવામાં કેટલીક મુશ્કેલીઓ છે. શુક્રની દૃષ્ટિ નફા ઘર પર છે. આ એક અનુકૂળ બાબત છે. એટલે કે જુલાઈ 2025નો મહિનો તમને સતત લાભ આપી શકશે નહીં, પરંતુ તે તમને વચ્ચે નફો કરાવતો રહેશે, જે તમને ટકી રહેવામાં મદદ કરશે.
ધન ઘરનો સ્વામી શનિ ગુરુ ધનના કારક ત્રીજા ભાવમાં જે નવમા દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ છે તેની રાશિમાં છે આ પણ એક અનુકૂળ બાબત છે કારણ કે ગુરુ ધનના કારક છે અને ધનના ગ્રહ માટે ધનના ઘર તરફ જોવું અનુકૂળ માનવામાં આવે છે પરંતુ ધનના ઘરમાં રાહુની સ્થિતિ અને મોટાભાગે ધનના ઘર પર કેતુ અને મંગળનો પ્રભાવ અનુકૂળ નથી આ રીતે આપણે કહી શકીએ કે ધનના ઘર સરેરાશ સ્થિતિમાં જોવા મળે છે એટલે કે પૈસા ફરીથી બચાવવા ખૂબ મુશ્કેલ લાગે છે પરંતુ તમે જે જૂના પૈસા પહેલાથી જ બચાવ્યા છે તે વ્યર્થ ખર્ચાઈ શકે નહીં કારણ કે ગુરુ બિનજરૂરી ખર્ચને રોકવાનું કામ કરશે એટલે કે જુલાઈ 2025 મહિનામાં નફામાં કોઈ સાતત્ય નથી બચતની દ્રષ્ટિએ પણ આ મહિનો નબળો છે પરંતુ તમે પહેલાથી જ બચાવેલા પૈસા સુરક્ષિત રાખવામાં સફળ થઈ શકો છો હા મિત્રો જુલાઈ 2025 મહિનામાં તમારે આર્થિક રીતે સાવધ રહેવું જોઈએ નંબર 4 વૃશ્ચિક રાશિની ચોથી આગાહી કહે છે કે જુલાઈ 2025 મહિનો તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારા પરિણામો આપી શકે છે હા મિત્રો આ મહિનામાં ગ્રહોની ગતિને કારણે આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનામાં તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી શનિ ત્રીજા ઘરમાં સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું વચન આપે છે પરંતુ આ બધાની વચ્ચે બીજા ઘરમાં રાહુની હાજરી તમારા આહારને અસંતુલિત બનાવી શકે છે એટલે કે તમે તમારા શારીરિક સ્વભાવ વિરુદ્ધ ખોરાક અપનાવી શકો છો પરિણામે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે એટલે કે આ મહિને અસંતુલિત જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું હોય તેવું લાગે છે પરંતુ તેમ છતાં શનિની અનુકૂળ સ્થિતિ તમને વધુ સારી રિકવરી આપી શકે છે અથવા ઝડપથી સારી રિકવરી આપવા માટે કામ કરી શકે છે જો કે ખાવા પીવામાં સંતુલન રાખવું વધુ સારું રહેશે જેથી સ્વાસ્થ્ય બગડે નહીં 28 જુલાઈ સુધી 8મા ભાવમાં ચોથા ભાવનો સ્વામી મંગળનું ગોચર પણ ઈજા ખંજવાળ વગેરેનો ભય આપી રહ્યું છે એટલે કે આ મહિને ઈજા થવાનો ભય રહેશે તેથી આ બાબતમાં સાવચેત રહેવું જરૂરી રહેશે જો તમે જાતે વાહન ચલાવો છો તો આ સમયે કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી રહેશે જો શક્ય હોય તો જાહેર પરિવહન વગેરેનો ઉપયોગ કરવો સમજદારીભર્યું રહેશે સ્વાસ્થ્યનો કારક સૂર્ય આ મહિનાના પહેલા ભાગમાં તમારા માટે સંપૂર્ણપણે મદદરૂપ થશે જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્ય તમને સાથ આપશે નહીં એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તમને સ્વાસ્થ્ય આપવાનું વચન આપી રહ્યો છે જ્યારે મહિનાનો બીજો ભાગ નબળો રહી શકે છે જો આપણે આ બધી પરિસ્થિતિઓને એકસાથે જોઈએ તો આ મહિને તમારું સ્વાસ્થ્ય સરેરાશ કરતાં વધુ સારું રહી શકે છે બેદરકારીના કિસ્સામાં કેટલીક સમસ્યાઓ થશે પરંતુ પુનઃપ્રાપ્તિ ઝડપથી થવી જોઈએ તો મિત્રો જુલાઈ 2025ના ચંદ્ર રાશિ પર આધારિત આ મહાન ભવિષ્યવાણી હતી તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે જય લક્ષ્મી નારાયણનો જાપ ચોક્કસ કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા મકર રાશિના જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો આભાર